નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ઈવીએમ અને વીવીપેટ મશીન વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તો ચાલો જોઈએ। તો ઈવીએમ નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1998માં દિલ્હી, રાજસ્થાન તથા મધ્યપ્રદેશની 16 વિધાનસભાની બેઠકો પર કરવામાં આવ્યો હતો। પરંતુ ગોવા એવું પ્રથમ રાજ્ય છે જ્યાં વર્ષ 1999ની વિધાનસભાની ચૂંટણીમાં બધી જ વિધાનસભા ક્ષેત્રોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું। ઈવીએમ મશીન 6 વોલ્ટની બેટરી પર કામ કરે છે, આથી તેનો ઉપયોગ વીજળી ન હોય તેવા વિસ્તારોમાં પણ સરળતાથી ઉપયોગ થઈ શકે છે। એક ઈવીએમ મશીન વધુમાં વધુ 16 ઉમેદવારો માટે એક સાથે મતદાન રેકોર્ડ રાખી શકે છે તથા એક સાથે વધુમાં વધુ 64 ઉમેદવારો માટે કુલ 4 ઈવીએમ નો પ્રયોગ કરી શકાય છે। જો કોઈ પણ ક્ષેત્રમાં 64 થી વધુ ઉમેદવારો હોય તો ત્યાં ઈવીએમ ની જગ્યાએ મતપત્રોની મદદથી મતદાન કરવામાં આવે છે। વીવીપેટ નું પૂરું નામ છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ। સૌપ્રથમ ગોવા 2017 અને હિમાચલ પ્રદેશ બાદ ગુજરાત ત્રીજું એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ રાજ્યમાં મતદાન દરમિયાન વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભારતમાં સૌપ્રથમ સપ્ટેમ્બર 2013માં નાગાલેન્ડના નાગસેન વિધાનસભા મતક્ષેત્રમાં વીવીપેટ મશીનનો ઉપયોગ થયો હતો। ત્યારબાદ 2014ની લોકસભાની ચૂંટણીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના ગાંધીનગર સહિત દેશના કુલ 8 લોકસભા મતક્ષેત્રમાં વીવીપેટ મશીનનો ઉપયોગ થયો હતો। ભારતમાં બીએલઈ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને ઈસીઆઈએલ એટલે કે ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વીવીપેટ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો મિત્રો આ આપણે આ વિડીયોની અંદર જોયું। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ઈવીએમ અને વીવીપેટ મશીન વિશે સંપૂર્ણ માહિતી મેળવી। તો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।